નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદાના તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધ્વજ ફરકાવી 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને દેશના બંધારણને લાગુ કરવા આ ખાસ દિવસની પસંદગી કરવામાં આવી। 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું અને ત્યારથી જ આ દિવસની ઉજવણી થઈ રહી છે। તો તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી સલામી અર્પણ કરવામાં આવી હતી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે તિલકવાડા તાલુકાના મોરિયા ગામે 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આપણે બધા જાણીએ છીએ કે આ ભારત દેશ આજે અમૃતકાળની અંદર જીવી રહ્યો છે। માનનીય નરેન્દ્ર મોદીજીના શાસનમાં અને તેમના નેતૃત્વ હેઠળ આ દેશ ચારે બાજુ પ્રગતિ કરી રહ્યો છે અને એની ખુશીની અંદર પણ આજે ગામના તાલુકાના તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, જિલ્લા મામલતદારના પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહી અને ગામના તમામ લોકો હાજર રહી આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ દેશ ચહુતરફ પ્રગતિ કરે એવી અભ્યર્થના સાથે આજની મારી વાત પૂરી કરું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજ રોજ તિલકવાડા તાલુકાના મોરિયા ગામ ખાતે તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આજુબાજુની નજીકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાની દરેક કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો અને 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી। સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ।